રાધનપુરના સુલતાનપુરા ગામે સસ્તા અનાજના દુકાનદારે ઓછું આપ્યા હોવાનો આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ। પાટણ જિલ્લા રાધનપુર તાલુકામાં કેટલાક સસ્તા અનાજના દુકાનદારો ઓછું આપતા હોવાની રાડ બૂમો અનેક વખત જોવા મળતી હોય છે। તેવામાં ફરી એક દુકાનદારે ઓછું આપ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। વધુમાં દુકાનદાર ઓનલાઈન પાવતીઓ કાઢવાની ફરજિયાત હોવા છતાં ઓફલાઈન કાઢતા હોવાની વિગતો જોવા મળી રહી છે। પ્રથમ વિડીયો જોયા બાદ ત્યારબાદ ચર્ચા કરીએ। કેમ તમે ઓછું આલો છો કંટ્રોલમાં? અમે ઓછું નહીં હાલતા। મારું જ ઓછું આલ્યું છે તમે? ના આલ્યું હોય 7 કિલો જ આપ્યું છે। ના આલ્યું। માથા દીઠ આવે છે કેટલું? ઘઉં આવે છે ઘઉં 2 કિલો આવે છે હા, માથા દીઠ। ચોખા આવે છે 3 કિલો। આ તારે એમ જ આલ્યું તો ઓછું કેમ આપો છો? નથી આપતા। મારા ઘરે જ મોટા ભાઈને 2 કિલો ઓછું આપ્યું ના નથી આપ્યું। છે। અને તો કેમ પ્રિન્ટર નથી? કેમ કૂપન કાઢો? હાથે લખીને કેમ આપો છો? અમે કોમ્પ્યુટરમાં જોઈને લખીને જ પૂરો જથ્થો હા તો પ્રિન્ટ હોવું જોઈએ ને? પૂરો જ જથ્થો આપો। આપણે પ્રિન્ટર હોવું જોઈએ ને? પૂરો જ જથ્થો આપો। આપણે પ્રિન્ટર હોવું જોઈએ ને? કૂપન કઈ હશે? તમે કૂપન ક્યાં કાઢો છો? તમે કૂપન કઈ રીતે? કૂપન કાઢ્યા વગર હાથે લખીને તમે કઈ રીતે આવું કરો છો? લખીને આપો તમે જોઈ લો હમણાં કોમ્પ્યુટર આપણે પ્રિન્ટ હોવી જોઈએ ને? પ્રિન્ટર આમનો જથ્થો જોઈ લો। અલા ઓછું આપ્યું મારું જ છું। 2 કેટ ઉપર 2 કિલો કાપ્યું અને ઘઉં કાપ્યા છે। તમે જોઈ રહ્યા છો કે અમારા માન્યા અનુસાર રાધનપુરના સુલતાનપુરા ગામે આવેલ સસ્તા અનાજના દુકાનદારનો આ વિડીયો છે, જેનું સંચાલન ચૌધરી શંકુબેન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જય ગલી મિશનમાં મંગલમ સ્વ સહાય જૂથ અરજણસરને ચાર્જ સોંપવામાં આવેલ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આ વિડીયોની પુષ્ટિ ક્રાઇમ આવાજ નથી કરી રહ્યું, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જે ચાલી રહ્યું છે તે મુજબ અને ઓછું આપ્યા હોવાના આક્ષેપો સાથે અહીંયા કૂપનો પણ ઓફલાઈન કાઢવામાં આવી રહી છે, જેનો સીધો મતલબ એવો થાય છે કે ઓફલાઈન કૂપનમાં ગેરરીતિઓ આચરી શકાય, એટલા માટે આ દુકાનદાર આ કૂપનો કાઢી રહ્યો હોય તેવું જોવા મળે છે। આમ તો દુકાનદાર ઓછું આપતો હોવાની વાત વિડીયો સામે નકારી રહ્યો છે, પરંતુ ઓફલાઈન પાવતીઓ નકારી નથી રહ્યો, જેનો સીધો મતલબ એ છે કે આ દુકાનમાં ગેરરીતિઓ થઈ રહી છે। ત્યારે આ બાબતે રાધનપુર મામલતદાર દ્વારા તટસ્થ તપાસ કરી આ દુકાનદાર કેટલા સમયથી ઓફલાઈન પાવતીઓ કાઢી કેમ ગેરરીતિઓ આચરી રહ્યો છે, તેમજ તપાસના કામે વિડીયો વાયરલ લેવડાવનાર વ્યક્તિનું નિવેદન લેવામાં આવે અને આ દુકાનદારે કોને ઓછું આપ્યું છે તેની તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવે છે કે વાયરલ વિડીયો માત્ર વાયરલ બની રહેશે તે આવનાર સમય બતાવશે। હાલ તો આ વિડીયો વાયરલ થતાં દુકાનદાર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે।